હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સાયલેન્ટ ઝોન જમીન કૌભાંડના મામલે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરાઈ છે. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી આરોપીને દબોચ્યો. અનંતની ધરપકડ બાદ અનેક ખુલાસા થવાની સંભાવના. પોલીસ મોડી રાતે અનંત પટેલને સુરત લાવશે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અનંત પટેલની મહત્વની ભૂમિકા હોવાની પણ વિગતો મળી રહી છે. તો ફરાર અનંત પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે, જેની મુખ્ય ભૂમિકા રહી છે. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી આરોપીને દબોચ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અનંતની ધરપકડ બાદ અનેક ખુલાસા થવાની પણ હવે સંભાવનાઓ દેખાઈ રહી છે. સાયલેન્ટ ઝોન જમીન કૌભાંડનો આ સમગ્ર મામલો કે જેમાં સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ કે જે ફરાર હતો તેની ધરપકડ થઈ ગઈ છે. હવે પોલીસ મોડી રાત્રે અનંત પટેલને સુરત લાવશે તેવી વિગતો છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અનંત પટેલની મહત્વની ભૂમિકા હોવાની પણ વાત સામે આવી છે. સાયલેન્ટ ઝોન જમીન કૌભાંડના મામલે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી આરોપીને દબોચ્યો. અનંતની ધરપકડ બાદ અનેક ખુલાસા થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે ધરપકડ બાદ પોલીસ મોડી રાતે અનંત પટેલને સુરત લાવશે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અનંત પટેલની મહત્વની ભૂમિકા હોવાની પણ વિગતો મળી રહી છે. તો સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ થઈ હોવાની વિગતો છે. જે ફરાર હતો ઘણા સમયથી. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી આરોપીને દબોચી લીધો છે. ત્યારે અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. બળદેવ, પૂરી વિગત. સુરતના જે પોસ્ટ વિસ્તાર કે જે કહી શકાય છે કે સુરતના જે એરપોર્ટ સામે જે સાયલેન્ટ ઝોન છે તેની અંદર જે એક જમીન કૌભાંડ છે તે થોડા મહિના અગાઉ સામે આવ્યું હતું, જેની અંદર જે કહી શકાય છે કે જે જમીન મૂળ માલિકો છે તેમના જે દસ્તાવેજો છે તેની સાથે જે છેડછાડ કરી અને આખા દસ્તાવેજો જે ફેરફાર કર્યા હોવાની જે વિગતો સામે આવી હતી. અને ફરિયાદી દ્વારા સુરત સીઆઈડી ક્રાઇમની અંદર જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને બોગસ પ્રોપર્ટી કાર્ડ જે બનાવવામાં આવ્યા હતા તેની મહત્વની જે ભૂમિકા ભજવનાર જે છે જે રીતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જે અનંત પટેલ છે તેને પુણેથી જે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને સુરત લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કલેક્ટર કચેરીની અંદર જે ફરજ બતાવતા હતા સિટી સર્વે જે સુપ્રીમ અનંત પટેલ છે તેને સુરત ખાતે લાવી અને તેની પૂછપરછ કરવામાં આવશે. તેની અંદર અનેક હકીકતો સામે નીકળી શકે છે. જી બિલકુલ, આભાર બળદેવ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH